સોશિયલ મીડિયા પરની એક હાઈ તમારા જીવનને કેવી રીતે નર્ક બનાવી શકે છે. અમરાવતીની આ ઘટના દરેક હિન્દુ પરિવાર માટે એક રેડ સિગ્નલ સમાન છે. મહારાષ્ટ્રનો એક 19 વર્ષનો યુવાન અયાન અહેમદ પાસેથી 180થી વધુ દીકરીઓના 350થી પણ વધારે પ્રાઇવેટ વિડીયો મળી આવ્યા છે. સ્કૂલ અને કોલેજ જતી બહેન દીકરીઓને સોશિયલ મીડિયા ઉપર રિક્વેસ્ટ મોકલે, તેની સાથે ફ્રેન્ડશિપ કરે, ધીમે ધીમે તેનો વિશ્વાસ જીતે, તેના પ્રાઇવેટ ફોટોઝ અને વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરે. આ કોઈ સામાન્ય ઘટના નથી. સરકારે તો SIT બનાવી, કાયદા તેના પ્રમાણેનું કામ કરશે જ, પણ શું આપણે આપણું કામ કરી રહ્યા છીએ? શા માટે એવું થાય છે? શા માટે વારંવાર આવું થઈ રહ્યું છે? કેમ આપણા જ દીકરા અને દીકરીઓના જાળમાં ફસાઈ જાય છે? કોલેજમાં જતા દીકરા અને દીકરીઓને એટલી સમજ તો હોવી જ જોઈએ કે કયું પગલું ભરવાથી મારા પરિવાર અને મારા ધર્મને નુકસાન પહોંચશે, કયું પગલું યોગ્ય છે અને કયું અયોગ્ય. કોઈ પણ વ્યક્તિ સાથે રિલેશનશિપ બનાવી તેની સાથે ફિઝિકલ થઈ જવું એ કોઈ રમત નથી. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે જો કોઈ વ્યક્તિ ધર્મ સાથે સાચી રીતે જોડાયેલો હોય તો તે આવું કોઈ પણ કૃત્ય કરતા પહેલાં 1000 વાર વિચારશે કે શું આ મારા માટે યોગ્ય છે, શું આ ઉચિત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આપણે એઝ અ હિન્દુ આપણા સંતાનોને સારા સંસ્કાર આપવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છીએ. આપણે દલીલો કરીને છટકી જઈએ છીએ કે છોકરાઓ નાના છે, ભોળા છે, તેને સમજ નથી. પણ આ દલીલોથી સમસ્યાનું સમાધાન નથી આવવાનું. આજે એકની ધરપકડ થઈ છે તો કાલે આવા બીજા 5 આવશે. એટલા માટે આપણે જ જાગવું પડશે. આપણા સંતાનોને નાનપણથી જ ઉચિત જ્ઞાનનું સિંચન કરવું પડશે, ધર્મના સંસ્કારો શીખવાડવા પડશે. અને જો યાદ રાખજો, જો આજે નહીં જાગીએ તો કદાચ ભવિષ્યમાં જાગવાનો વારો જ નહીં આવે. તો મારી દરેક માતા પિતાઓને વિનંતી છે કે તે આ બાબત ઉપર ધ્યાન દેવાનું શરૂ કરે. અને હિન્દુ બહેન દીકરીઓને પણ મારી વિનંતી છે કે તે કોઈ પણ આવું પગલું ભરતા પહેલાં 1000 વાર વિચારે. જય શ્રી રામ, જય હિન્દ.